જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો મિત્રો એની અંદર જે એનસીઆરટીના મિત્રો જે બુકો છે એના પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે, એટલે કે મહત્ત્વનો ભાગ ભજવે છે. તો એનસીઆરટી મિત્રો એનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ધોરણ 6થી માંડી અને 10 સુધીના જે ધોરણ છે એમાંથી મિત્રો જે એનસીઆરટીના પ્રશ્નો છે એ આપણે વિડીયોમાં દરેક ધોરણ મિત્રો આપણે વિડીયોમાં લેવાના છીએ. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી મિત્રો જે પ્રશ્નો છે એમસીક્યુ છે આપણે લેવાના છે અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ જે એમસીક્યુ પ્રશ્નો છે એ લેવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને આપણો જે આ વિડીયો છે એ વિડીયો મિત્રો ભાગ નંબર 16 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો, જે તમને ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જોઈએ કે ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતા? તો ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ હતા મૌલિપુત્તતિસ્ય. કોણ મિત્રો હતા? ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ હતા મૌલિપુત્તતિસ્ય. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો, એટલે કે જવાબ આપશે ઓપ્શન બી, મૌલિપુત્તતિસ્ય હતા. જવાબ આપશે ઓપ્શન બી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. તો પ્રશ્ન છે કે ગ્રાન્ડ ટ્રંક રોડ કોના સમયમાં બંધાયો હતો? તો ગ્રાન્ડ ટ્રંક રોડ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, કોના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો. જવાબ આવશે ઓપ્શન બી, ચંદ્રગુપ્ત મૌર્ય. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો શું છે પ્રશ્ન આગળનો છે કે તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી ચાણક્યએ. કોણે આપી હતી? જવાબ આવશે ઓપ્શન ડી, ચાણક્ય. શું હતું? ઓપ્શન ડી જવાબ, ચાણક્ય. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? તો મૌર્ય સામ્રાજ્યની અંદર વહીવટી તંત્રના ટોટલ મિત્રો 3 વિભાગો હતા. કેટલા? જવાબ આવશે ઓપ્શન સી, 3 વિભાગો હતા. કેટલા હતા? 3 વિભાગો હતા. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ઇન્ડિકા પુસ્તકમાંથી કયા સામ્રાજ્યની માહિતી મળે છે? તો ઇન્ડિકા પુસ્તકમાંથી મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. જવાબ આપશે ઓપ્શન ડી, મૌર્ય સામ્રાજ્ય. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કલિંગના યુદ્ધમાં કલિંગનું જે યુદ્ધ થયું એ કલિંગના યુદ્ધની અંદર અંદાજે કેટલા લાખ લોકો મૃત્યુ પામ્યા હતા? તો મિત્રો કલિંગના યુદ્ધની અંદર અંદાજે 1 લાખ લોકો, કેટલા મિત્રો? 1 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. જવાબ આવશે ઓપ્શન સી, 1 લાખ લોકો. કેટલા? 1 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચંદ્રગુપ્તનું અવસાન કઈ જગ્યાએ થયું હતું? તો ચંદ્રગુપ્તનું અવસાન થયું હતું શ્રવણબેલગોડાની અંદર. જવાબ આવશે ઓપ્શન એ, શ્રવણબેલગોડા. જવાબ આવશે ઓપ્શન એ, શ્રવણબેલગોડા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જૂનાગઢમાં કઈ જગ્યાએ? જૂનાગઢમાં કોનો? તો કે અશોકનો જે શિલાલેખ છે એ શિલાલેખ કયા પર્વતની નજીક આવેલો છે? તો જૂનાગઢમાં અશોકનો જે શિલાલેખ છે એ શિલાલેખ ગિરનાર પર્વત છે, એ ગિરનાર પર્વતની નજીક આવેલો છે. જવાબ આવશે ઓપ્શન ડી, ગિરનાર પર્વત. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો? તો મૌર્ય સામ્રાજ્યના જે અશોક રાજાએ રાજ્યમાં શિકાર કરવા માટે, એટલે કે એના પર પ્રતિબંધ મૂક્યો. જવાબ આવશે ઓપ્શન બી, અશોક રાજા. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મૌર્ય સામ્રાજ્યનો પ્રાંતીય વહીવટી તંત્ર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યનું પ્રાંતીય વહીવટી તંત્ર મિત્રો જે છે એ ઓપ્શન બી જવાબ આવશે 5 વિભાગમાં. કેટલા? જવાબ આવશે ઓપ્શન બી, 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદી ઉપર કોણ આવ્યું હતું? તો ચંદ્રગુપ્તના અવસાન બાદ
મગધની ગાદીએ બિંદુસાર કોણ આવ્યા હતા? બિંદુસાર આવ્યો. જવાબ આવશે ઓપ્શન સી બિંદુસાર. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે અશોકે ભારતમાં કોણે અશોકે ભારતમાં કયા કયા રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો રાજા અશોકે ભારત દેશની અંદર ઉપરોક્ત તમામે તમામ રાજ્યમાં કયા એ સમયે મિત્રો રાજ્યો હતા એ તમામે તમામ રાજ્યોની અંદર બૌદ્ધ ધર્મ પ્રચાર કર્યો હતો. કયા કયા રાજ્યો હતા? તો કાશ્મીર તું, ચૌલ, ગાંધાર એ તમામે તમામ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર એટલે કે પ્રચાર કર્યો હતો. જવાબ આવશે ઓપ્શન સી ઉપરોક્ત તમામે તમામ કાશ્મીર, ચોલ અને ગાંધાર. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે ત્રીજી બૌદ્ધ પરિષદનું ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કઈ જગ્યાએ થયું હતું? તો ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન થયું હતું પાટલીપુત્રમાં. ક્યાં થયું? જવાબ આવશે ઓપ્શન સી પાટલીપુત્ર. ઓપ્શન સી જવાબ પાટલીપુત્ર. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નીચેનામાંથી કયું વિધાન બિંદુસાર બાબતે સાચું છે? તો મિત્રો અહીંયા જે વિધાનો આપ્યા છે એમાંથી ઉપરોક્ત તમામે તમામ વિધાન સાચા છે. એ જવાબ આવશે ઓપ્શન ડી મતલબ. કયા કયા સાચા છે? તો બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. બીજું, બિંદુસારના પુત્રનું નામ અશોક હતું. ત્રીજું વિધાન છે બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયો હતો. આ ત્રણે વિધાનો સાચા છે. જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે અશોક પછી કોના પછી? અશોક પછી કયો રાજા શાસન પર આવે છે? તો રાજા અશોક પછી મિત્રો જે રાજા છે કુણાલ. શું નામ છે? કુણાલ રાજા શાસન પર આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી કુણાલ. ઓપ્શન ડી જવાબ કુણાલ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે એવો કયો રાજા હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ સૌપ્રથમ વખત પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો? તો એવો કયો રાજા હતો? તો મિત્રો એ તો જવાબ ઓપ્શન એ આવશે રાજા અશોક. ઓપ્શન એ જવાબ હતું અશોક. ઓપ્શન એ જવાબ અશોક. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૌર્ય સામ્રાજ્યની અંદર મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો? તો મિત્રો મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી જે છે એ રાજુક નામથી રાજુક નામથી ઓળખાતો. જવાબ આવશે ઓપ્શન બી રાજુક. કયા નામથી? રાજુક નામથી ઓળખાતો. જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગુજરાતમાં શું છે પ્રશ્ન? ગુજરાતમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખેલો છે? તો ગુજરાતમાં આવેલો અશોકનો શિલાલેખ મિત્રો પ્રાકૃત ભાષામાં. કઈ ભાષામાં લખેલો છે? પ્રાકૃત ભાષામાં લખેલો છે. જવાબ આવશે ઓપ્શન બી પ્રાકૃત ભાષામાં. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી કયા વંશની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે? તો મિત્રો અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાંથી એટલે કે અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી મૌર્ય વંશ કયો વંશના? મૌર્ય વંશના રાજકીય સામાજિક જીવનની માહિતી મળે છે. અર્થશાસ્ત્રનો જે ગ્રંથ છે એમાંથી મૌર્ય વંશની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે. જવાબ આવશે ઓપ્શન સી મૌર્ય વંશ. જોઈએ પ્રશ્ન મિત્રો આપણે આગળનો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોવા શું છે કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો છે? તો એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો અને લાંબામાં લાંબો મુખ્ય રોડ છે ગ્રાન્ડ ટ્રંક રોડ. કયો છે? ઓપ્શન એ જવાબ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ. ઓપ્શન એ જવાબ બનશે. તો મિત્રો અહીંયા જે આપણે 20 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવી છે એ વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.